વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 6માં વિષય વિજ્ઞાનમાં નવા અભ્યાસક્રમ મુજબ સેમેસ્ટર 2માં પાઠ 6 સજીવો, લક્ષણો અને નિવાસ સ્થાન સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ રંગનું સબસ્ક્રાઇબનું બટન જરૂરથી દબાવજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. પ્રશ્ન 1. નિવાસ સ્થાન એટલે શું? જવાબ: વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય તેને તેનું નિવાસ સ્થાન કહે છે. પ્રશ્ન 2. રણમાં જીવન જીવવા માટે થડ કઈ રીતે અનુકૂલન થયેલા હોય છે? એટલે થડ એ વનસ્પતિ છે બાળમિત્રો, બરાબર? તો એના અનુકૂલનો વિશે આપણે લખવાનું છે. જવાબ: રણમાં જીવન જીવવા માટે થડ નીચે મુજબના અનુકૂલનો ધરાવે છે. 1. તેના પર્ણો નાના અને ઓછા હોય છે. પાણીની અછતના સમયે પર્ણોનું કંટકમાં રૂપાંતર થઈ જાય છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય છે. 2. તેનું પ્રકાંડ અને તેની શાખાઓ લીલી હોય છે. તેના દ્વારા તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. 3. તેનું પ્રકાંડ જાડું અને મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે, જે પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે. અને 4. તેના મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે અને પાણીનું શોષણ કરે છે. અને આ બધા અનુકૂલનોના કારણે થડ એ રણમાં જીવી શકે છે. પ્રશ્ન 3. ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા: ચોક્કસ લક્ષણોની હાજરી કે જેના લીધે કોઈ વનસ્પતિ કે પ્રાણી કોઈ નિશ્ચિત નિવાસ સ્થાનમાં જીવન જીવે છે તેને ખાલી જગ્યા કહે છે. તો તેને અનુકૂલન કહેવાય. તો જવાબ આવશે અનુકૂલન. બીજી ખાલી જગ્યા: જમીન પર રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને ખાલી જગ્યા કહે છે. તો ભૂનિવાસ કહેવાય. ભૂ એટલે જમીન, માટે જવાબ આવશે ભૂનિવાસ. ત્રીજી ખાલી જગ્યા: પાણીમાં રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને ખાલી જગ્યા નિવાસ સ્થાન કહે છે. તો પાણી એટલે જલ કહેવાય. એના આધારે જલીય નિવાસ સ્થાન એવો જવાબ આવશે. ચોથું: જમીન, પાણી અને હવા એ નિવાસ સ્થાનના ખાલી જગ્યા ઘટકો છે. બાળમિત્રો, જમીન, પાણી અને હવા એ બધા અજૈવ ઘટકો છે. પાંચમી ખાલી જગ્યા: આપણી આસપાસના બદલાવ કે જે આપણને પ્રતિભાવ આપવા પ્રેરે છે તેને ખાલી જગ્યા કહે છે. તો તેને ઉત્તેજના કહે છે એવો જવાબ આવશે. પ્રશ્ન 4. નીચેની યાદીમાં કઈ વસ્તુઓ નિર્જીવ છે એ લખવાની છે, બરાબર? હળ, મશરૂમ, શીવાનો સંચો, રેડિયો, હોડી, જળકુંભી એટલે કે જલીય છોડ અને અળસિયું. હવે આમાંથી આપણે નિર્જીવ વસ્તુઓની યાદી બનાવવાની છે. તો નિર્જીવ વસ્તુઓ કઈ કઈ છે બાળમિત્રો? સરસ. હળ, શીવાનો સંચો, રેડિયો, હોડી, આ બધી નિર્જીવ વસ્તુઓ છે. પાંચમો પ્રશ્ન જોઈ લઈએ. એવી નિર્જીવ વસ્તુનું ઉદાહરણ આપો જે સજીવના કોઈ પણ બે લક્ષણો ધરાવતા હોય. જવાબ: વિમાન તથા આગબોટ તે નિર્જીવ છે, પરંતુ સજીવના નીચેના બે લક્ષણો ધરાવે છે. 1. તે એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, એટલે કે પ્રચલન કરે છે. 2. તે ખોરાક તરીકે પેટ્રોલિયમ બળતણ લે છે. પ્રશ્ન 6. નીચેની યાદીમાં આપેલી નિર્જીવ વસ્તુઓમાંથી કઈ વસ્તુ ક્યારેક સજીવનો પણ ભાગ હતો? એટલે કે સજીવમાંથી મળે, બરાબર? માખણ, ચામડું, માટી, ઊન, ઇલેક્ટ્રિક બલ્બ, રસોઈનું તેલ, મીઠું, સફરજન, રબર. હવે આમાંથી આપણે એવી નિર્જીવ વસ્તુઓ શોધવાની છે કે જે ક્યારેક સજીવનો ભાગ હતો, બરાબર? તો એમાં આવશે માખણ, ચામડું, ઊન, રસોઈનું તેલ, સફરજન અને રબર.
આ બધી એવી વસ્તુઓ છે બાળમિત્રો જે પહેલાં સજીવમાંથી આપણને મળી આવેલી છે. દૂધમાંથી માખણ, ઘીમાંથી, બરાબર. પછી ચામડું એ પ્રાણીમાંથી, ઊન વગેરે એ રીતે, બરાબર. ઓકે, આગળ જોઈ લઈએ. પ્રશ્ન 7. શા માટે ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓને જીવતા રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે? સમજાવો. જવાબ. ઘાસના મેદાનોમાં હરણ, સસલા જેવા તૃણાહારી અને સિંહ, વાઘ, ચિત્તા જેવા શિકારી પ્રાણીઓ રહે છે. ઘાસના મેદાનોમાં પ્રાણીઓને છુપાઈ રહેવા માટે વૃક્ષો કે અન્ય સ્થળો ખૂબ ઓછા હોય છે. આથી હરણ અને સસલા જેવા પ્રાણીઓને શિકારી પ્રાણીઓથી બચવા અને જીવતા રહેવા માટે તેમની દોડવામાં ઝડપ વધુ હોવી જોઈએ. વળી વાઘ અને ચિત્તાને માટે પણ દોડવાની ઝડપ વધુ હોય તો જ તેઓ લક્ષ્યને પકડી ખોરાક મેળવી શકે અને જીવી શકે. આમ ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓને જીવતા રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. પહેલું વૈજ્ઞાનિક કારણ, ઊંટ રણનું વહાણ કહેવાય છે. બહુ અગત્યનું વૈજ્ઞાનિક કારણ છે બાળમિત્રો. જવાબ. ઊંટ રણ પ્રદેશમાં વસવાટ માટેના અનુકૂલનો ધરાવે છે. તેના પગના તળિયાનો ભાગ ગાડી જેવો હોય છે. આથી તેના પગ રણની રેતીમાં ખૂંપી જતા નથી, તેમજ ગરમ રેતીમાં ચાલવામાં અનુકૂળ રહે છે. તે લાંબા સમય સુધી ખોરાક અને પાણી વિના ચલાવી શકે છે. તે લાંબા સમયે અલ્પ માત્રામાં એટલે કે એકદમ થોડી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. અને આવા અનુકૂલનો ધરાવતું ઊંટ રણ પ્રદેશમાં મુસાફરી માટે સક્ષમ છે. તેથી ઊંટને રણનું વહાણ કહેવાય છે. થોર રણ પ્રદેશમાં ઉગી શકે છે. બીજું વૈજ્ઞાનિક કારણ. જવાબ. થોરના પર્ણો નાના અને ઓછા હોય છે. પાણીની અછતના સમયે પર્ણોનું કંટકમાં એટલે કે કાંટામાં રૂપાંતર થાય છે. તેથી બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય છે. પ્રકાંડની શાખાઓ જાડી અને લીલી હોય છે. તેના દ્વારા તે પ્રકાશ સંશ્લેષણ કરે છે. તેના માંસલ અને દરડાળ પ્રકાંડમાં ખોરાક અને પાણીનો સંગ્રહ થાય છે. આમ આ બધા અનુકૂલનોના કારણે થોર ખૂબ જ ઓછી પાણીની જરૂરિયાતથી રણ પ્રદેશમાં અનુકૂલન સાધી જીવિત રહી શકે છે. તેથી થોર રણ પ્રદેશમાં ઉગી શકે છે. ત્રીજું વૈજ્ઞાનિક કારણ જોઈ લઈએ. આંબાનું વૃક્ષ એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકતું નથી, છતાં તે સજીવ કહેવાય છે. આવો પ્રશ્ન તમને ઘણીવાર બાળમિત્રો થતો હશે કે આ વૃક્ષો તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા પણ નથી, તો એને સજીવ શા માટે કહેતા હશે? ચાલો આપણે એનો જવાબ જોઈ લઈએ. આંબાનું વૃક્ષ એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકતું નથી, પરંતુ તે સજીવના અન્ય લક્ષણો જેવા કે શ્વસન કરવું, ખોરાક લેવો, સંવેદના અનુભવવી, વૃદ્ધિ પામવી, પ્રજનન કરવું એ લક્ષણો ધરાવે છે. અને આ બધા લક્ષણોના કારણે આંબાનું વૃક્ષ સજીવ કહેવાય છે. ખાલી આંબાનું વૃક્ષ જ નહીં, તમામ વૃક્ષો સજીવ કહેવાય છે. ચોથું વૈજ્ઞાનિક કારણ જોઈ લઈએ. વિમાન આકાશમાં ઉડે છે અને ખોરાક તરીકે પેટ્રોલને પીએ છે, છતાં વિમાન નિર્જીવ કહેવાય છે. કારણ આપો. જવાબ. વિમાન આકાશમાં પોતાની જાતે ઉડતું નથી, પરંતુ વિમાન ચાલક દ્વારા તેને આકાશમાં ઉડાડવામાં આવે છે. તે પોતાની જાતે ખોરાક તરીકે પેટ્રોલ પીતું નથી, પરંતુ તેમાં પેટ્રોલ ભરવામાં આવે છે. અને સજીવના લક્ષણો ના ગણાય. વળી વિમાન શ્વસન પણ કરતું નથી,
વૃદ્ધિ પામતું નથી કે પ્રજનન કરતું નથી, માટે તેને નિર્જીવ કહેવાય. તેથી વિમાન નિર્જીવ કહેવાય છે. આશા રાખું છું બાળમિત્રો તમને પ્રશ્નોના જવાબો સરસ રીતે સમજાઈ ગયા હશે. વિડીયો ગમ્યું હોય તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે એને શેર કરજો. અને હા, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બીજી વખત મળીશું. આવજો.